વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના અસાઇનમેન્ટના પ્રકરણ નંબર 9 વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો તમે મારી સાથે જોડાઈ જજો। જો તમે મારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 9 ના વિદ્યાર્થી સુધી એને શેર કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો દાખલા નંબર 1 તરફ આપણે આગળ વધીએ। ચલો શું કહે છે, તો ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ તમને આપ્યો છે, તો આપણે પહેલા એક વર્તુળ ડ્રો કરી નાખી। આ એનું ઓ કેન્દ્ર છે, અહીંયા એની જીવા છે, જીવાને આપણે AB નામ દઈ દઈશું। અહીંયા આપણે એક ત્રિકોણ ડ્રો કરશું। હવે આની અંદર તમને અહીંયા શું કાટખૂણો બન્યો છે। હવે તમને શું કીધું છે કે એનો વ્યાસ આપેલો છે, તો વ્યાસ તમને 20 સેમી આપ્યો છે, તો 20 સેમી વ્યાસ છે, તો આપણે ત્રિજ્યા ગોતી, તો એનું સૂત્ર હતું શું હતું, વ્યાસ ભાગ્યા b, એટલે તમને શું મળે, ત્રિજ્યા, એટલે 20 ભાગ્યા 2 કેટલા આવ્યા, 10। સમજાણું? હવે માની લ્યો તમને જીવાનું માપ આપ્યું, જીવા તમને AB આપેલા છે, કેટલા છે, 12 છે, તો તમારે શું ગોતવાના છે, અહીંયા m નામ દઈ દો, આપણે MB ગોતવા છે, તો MB બરાબર 1/2 ગુણ્યા AB, મતલબ 1/2 ગુણ્યા કેટલા આવશે, 12, 2 6 12, એટલે કેટલા આવ્યા, 6 સેમી આવ્યા। એનો મતલબ આનું માપ 6 થયું। તો આપણે શું ગોતવાનું છે, તો તમારે ગોતવાનું છે કે AB નું O કે O થી અંતર આપણે શોધવાનું છે। તો ચલો AB થી O થી અંતર શોધવાનું હોય તો આપણને 10 સેમી તો માપ આપેલું જ હતું આનું, તો એનો મતલબ આ અંતર આપણે ગોતવાનું છે। તો ચલો આ ધ્યાન રાખજો। હવે આ કેમ મળે, તો અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર લખી શકીએ। અહીંયા લખીએ આપણે ત્રિકોણ કયો આવશે, OMB માં, તો અહીં લખવાનું OMB માં કયો કાટખૂણો છે, તો ખૂણો M બરાબર 90 છે, એટલે કે કેવો છે, કાટખૂણો છે। તો જોઈએ આપણે, તો આપણું કર્ણ થયું તો શું થાય, OB નો વર્ગ બરાબર શું થાય, OM નો વર્ગ વત્તા MB નો વર્ગ। OB કેટલા આવશે, તો OB એટલે 10 નો વર્ગ આવશે। OM કેટલા છે, તો OM નથી આપેલા તમને, અને MB કેટલા છે, તો તમને 6 આપેલા છે, એટલે 6 નો વર્ગ। હવે 10 નો વર્ગ કેટલો થાય, 100 બરાબર OM નો વર્ગ, 6 નો વર્ગ કેટલો થાય, 36, 36 ને આ બાજુ લઈ લો, એટલે 100 - 36 બરાબર OM નો વર્ગ। હવે OM નો વર્ગ બરાબર કેટલા મળ્યા તમને, 64, 64 નું તમે વર્ગમૂળ કાઢો એટલે OM બરાબર કેટલા મળશે, 8, એટલે આનું માપ તમને મળી ગયું છે, કેટલું મળ્યું છે, 8। સમજાણું? આ રીતે દાખલો થશે, જોઈ લેજો, ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીનો દાખલા નંબર 2 તરફ આગળ વધીએ। ઓકે, ચલો ધ્યાન રાખજો। જો બીજા દાખલામાં શું કહે છે, P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા તમને 13 સેમી છે અને તેની જીવા AB ની લંબાઈ તમને 24 સેમી છે, તો જીવાનું AB નું મતલબ AB નું કેન્દ્ર P થી અંતર શોધો। પહેલો જે દાખલો ગણ્યો એ જ રીતનો બીજો દાખલો છે, તો દાખલા નંબર બીજામાં શું કરવાનું આપણે જોઈએ। ચલો પહેલા આપણે આકૃતિ ડ્રો કરી નાખી, અને આકૃતિ ફરજિયાત ડ્રો કરવાની, જેથી કરીને ખબર પડે તમને કે તમારે એની અંદર શું દોરવાનું। અહીંયા P કેન્દ્ર દેવાનું છે, અહીંયા જીવા લખ નાખી A અને B, તો આપણે જોઈ શકીએ અહીંયા આ રીતે કાટકોણ ત્રિકોણ બનાવ્યો। હવે આની અંદર તમે જુઓ તો તમને વર્તુળની ત્રિજ્યા આપેલી છે, કેટલી આપેલી છે, 13 સેમી, અને તમને વર્તુળની જીવાનું માપ આપ્યું છે, કેટલું છે, તો 24 સેમી। તો આખું માપ તમને અહીંથી અહીંયા સુધીનું 24 આપેલું છે, અહીંયા આપણે M નામ દઈ દઈએ, અહીંયા કાટખૂણો બનશે। હવે સૌથી પહેલા શું કરવાનું છે, તો આપણે અહીં બતાવી દેવાનું, એટલે કે ત્રિજ્યા બરાબર તમને 13 આપેલા છે। હવે તમારે માની લો MB ગોતવા હોય તો હમણાં જે રીતે પહેલા દાખલામાં ગયા હતા એ જ રીતે તમારે આમાં ગણવાના। તો AB કરતા અડધું થાય તો AB ના ગુણ્યા 1/2 કરો એટલે તમને MB મળે। તો AB તમને કેટલા આપ્યા હતા, 24 ગુણ્યા 1/2, એટલે કેટલા આવશે, 12 દુ 24, એટલે કેટલા આવ્યા, MB બરાબર કેટલા મળ્યા, 12। સમજાણું? આ તમારા 12 મળી ગયા છે। હવે આપણે 12 લખ નાખ્યા। આપણને ખબર છે કે આ ગોતવાનું છે, તો શું કરવાનું, આપણું સૂત્ર પહેલા લખવાનું કે ત્રિકોણ કયો છે, તો P M અને B માં ખૂણો M બરાબર કેટલા છે, 90 છે। તેથી તમે PB નો વર્ગ લખો, અહીંયા PB નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર શું આવે, PM નો વર્ગ વત્તા MB નો વર્ગ। હવે તમે જોઈ શકો, ચલો PB કેટલા હતા, તો PB આપણને આપેલા હતા કેટલા, 13, તો 13 નો વર્ગ। PM કેટલા છે, તો PM આપણને આપેલા નથી। જ્યારે MB કેટલા છે, તો MB તમને 12 મહિના હતા, તો અહીંયા આવશે 12 નો વર્ગ। હવે 13 નો વર્ગ કેટલો થાય, 169 બરાબર, અહીંયા PM નો વર્ગ, આનો વર્ગ કેટલો થાય, 144, અને આ બાજુ લઈ લ્યો 169 - 144, એટલે PM નો વર્ગ આવશે। હવે બંનેની બાદબાકી કરો તો કેટલી આવશે, 169
અહીંયા આવશે 144. કેટલા વધ્યા? 9 માંથી 4 જાય એટલે કેટલા વધે? 5. અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા વધ્યા 0 એટલે 25 આવ્યા. એનો મતલબ pm નો વર્ગ બરાબર તમને કેટલા મળ્યા? 25. એટલે pm બરાબર કેટલા મળ્યા તમને? 5. ચલો જોઈ લઈએ આપણે આપણો આન્સર આવ્યો કે નથી આવ્યો. રેડી? 5 આપણા જવાબ આવી ગયો છે. ઓકે, જોઈ લેજો. ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. ચલો દાખલા નંબર 3 જોઈએ આપણે. ચલો દાખલા નંબર 3 માં શું કહે છે એની વાત આપણે કરીએ. તો ચલો જો દાખલા નંબર 3 ની અંદર તમને કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ ABCD. તો આપણે ચક્રીય ચતુષ્કોણ દોર નાખી. પહેલા એક વર્તુળ ડ્રો કરીએ. સોરી, હવે આ વર્તુળની અંદર આપણે ચક્રીય ચતુષ્કોણ બનાવ્યો. A B C અને D. હવે જેની અંદર તમને શું કીધું છે? તો BAD મતલબ BAD બરાબર કેટલા આપ્યા છે તમને? 35. હવે તમને કીધું છે તો BCD ગોતો, મતલબ BCD ગોતવાના છે. તો ચક્રીય ચતુષ્કોણમાં શું હોય ખબર યાદ રાખજો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? મતલબ બંને કેવા થાય? સરખા થાય. એટલે તમારે ચક્રીય ચતુષ્કોણમાં BCD તમારે ગોતવાના. તમને શું આપેલું છે? BAD આપેલા છે. એટલે કે બેનો સરવાળો 180 થશે. તો આપણે અહીં લખીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય છે. તેથી તો આપણે જોઈએ તો BAD ખૂણો BAD વત્તા ખૂણો BCD ખૂણો BCD બરાબર કેટલા થાય? 180 થયા. જોઈ લેજો. હવે આપણને આનું માપ આપેલું હતું BAD નું, કેટલું હતું? 35 વત્તા BCD બરાબર 180. 35 ને સામે લઈ લો એટલે BCD બરાબર શું થાય? 180 માઇનસ 35. તો BCD બરાબર કેટલા થશે? તો આપણે આમાંથી બાદબાકી કરીએ એટલે આપણો જવાબ કેટલો આવે? 145. અહીંયા તમારો જવાબ આવી ગયો છે. જોઈ લેજો. ઓકે, આના ગુણધર્મ યાદ રાખશો એટલે દાખલો તમને આરામથી આવડશે. ચલો હવે આના પછીનો દાખલો જોઈએ. ઓકે, દાખલા નંબર 4. અને સ્ક્રીનશોટ પાડી લેજો અને દાખલો નોટબુકમાં ઉતારી નાખજો. ચલો દાખલા નંબર 4 માં શું કહે છે? તો એની અંદર જોઈએ આપણે કે P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા તમને 8.5 સેમી છે. AB એ તે વર્તુળનો વ્યાસ છે અને C એ શું છે? અર્ધ વર્તુળ પરનું બિંદુ છે. અને BC 8 સેમી હોય તો AC શોધો. ચલો આની અંદર આકૃતિ ખાસ જરૂરી છે. તો આપણે આકૃતિ પેલા દોરવું. ચલો આકૃતિ દોરી. હવે એની અંદર શું કીધું કે આ કેન્દ્ર આપણે લઈએ. તો કેન્દ્ર શું કીધું છે? તો એની અંદર P કેન્દ્ર કીધું છે. રેડી? હવે P કેન્દ્રિત વર્તુળમાં AB એનો વ્યાસ છે. તો વ્યાસ હંમેશા ક્યાંથી પસાર થાય? વચ્ચે. તો AB છે. પછી તમને શું આપ્યું છે? તો C એ અર્ધ વર્તુળ પરનું બિંદુ છે. માની લો કે C આપી દો એટલે અહીંથી આપણે જોઈન્ટ કરશું. તો અહીંયા કયો ખૂણો બનશે? કાટખૂણો. રેડી? હવે માની લો ક્યાં કાટખૂણો બન્યો? આપણને કયું માપ આપેલું છે? તો P કેન્દ્રિત વર્તુળનું માપ આપ્યું છે. AB વર્તુળનો વ્યાસ છે. હવે તમને ત્રિજ્યા આપી હોય, માની લો કે ત્રિજ્યા તમને કેટલી આપી? 8.5 આપી. સાંભળો. ઓકે, 8.5 તમને ત્રિજ્યા આપી છે. હવે આ વ્યાસ છે AB. તો AB તમારે ગોતવો હોય વ્યાસ, તો તમને મળે કે ન મળે? કઈ રીતે? તો 2 ગુણ્યા તમે ત્રિજ્યા કરો એટલે તમને AB મળે. તો 2 ગુણ્યા તમે 8.5 કરો એટલે 8 દુ 16 ને કેટલા થાય? 17 સેમી થયા. એટલે આખું માપ તમને મળી ગયું અહીંથી અહીંયા સુધી. કેટલું મળ્યું? 17 સેમી. સમજાણું? હવે બીજું શું આપ્યું છે જો અંદર રકમમાં? તો તમને આપેલું છે કે BC એટલે કઈ આ. તો BC તમને કેટલા આપ્યા છે? 8 સેમી. રેડી? તો આપણે શું ગોતવાનું છે? AC. આરામથી મળી જાય. કઈ રીતે? તો આ કાટખૂણો બન્યો. અહીંયા કાટખૂણો બને એટલે સામે શું થાય? કર્ણ થાય કે ન થાય? તો આપણે બતાવવાનું કે ત્રિકોણ ABC માં ખૂણો C બરાબર કેટલો છે? 90. એટલે કે કાટખૂણો છે. સમજાણું કે ન સમજાણું? હવે કાટખૂણો હોય એટલે આ કર્ણ થાય. તો આપણે લખીએ AB નો વર્ગ બરાબર શું આવે? BC નો વર્ગ વત્તા શું આવે? AC નો વર્ગ. રેડી? AB એટલે કેટલા હતો? કર્ણ હતો એટલે આનું માપ તો તમને આપ્યું હતું 17. BC તમને આપેલા હતા કેટલા હતા? 8 હતા. અને AC તમારે ગોતવાના છે. મળે? તો ચલો આપણે આ લખીએ. હવે આપણે 8 ને 17 નો વર્ગ કેટલો થાય? 289.
અને 8 નો વર્ગ કેટલો થાય 64 વત્તા 80 નો વર્ગ. હવે તમે જોઈ શકો 64 ને આ બાજુ લઈ લો 289 માઈનસ 64 બરાબર 80 નો વર્ગ. આ બંનેની બાદબાકી કરો 9 માં 4 જાય એટલે 5 6 8 માંથી 6 જાય એટલે 2 અને 2 ના 2 કેટલા આવ્યા 225. હવે 225 કોનો વર્ગ છે તો 15 નો વર્ગ કાઢ નાખો એટલે 80 બરાબર તમને કેટલા મળી ગયા 15. ચલો જોઈ લેજો તમને 15 આન્સર આવી જાય છે. રેડી 15 આન્સર આપણો આવી ગયો. આમાં કોઈ ડાઉટ છે? ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ લખીને આવજો તમારી નોટબુકમાં. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો. ચલો હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 5. ચલો હવે દાખલા નંબર 5 તરફ આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. હવે પાંચમામાં શું કીધું છે તો આપણે અહીંયા એક આકૃતિ પેલા દોરના જેની અંદર કીધું છે પી કેન્દ્રિત વર્તુળ છે. ઓકે પી કેન્દ્રિત વર્તુળની અંદર શું કીધું છે કે તમને અહીંયા જીવા આપેલી છે. શું નામ છે એ અને બી. હવે માની લો કે આપણે અહીંયા સી અને ડી નામ દઈએ. બંને જીવાઓ આપેલી છે. જીવાઓ કઈ રીતે છે તો બંનેને આપણે અલગ અલગ ખૂણા બનાવવા પડશે. તો સી અને ડી ને આપણે બનાવી નાખીએ સી અને ડી. હવે જો આ રીતે આકૃતિ તમારે બનશે. હવે શું કહે છે અંદર સૌથી પહેલા હા CAB તો CAB ક્યાં છે તો CAB તો આ ખૂણાનું માપ કેટલું છે આપણે જોઈ લઈએ. CAB બરાબર કેટલું માપ છે તો એ માપ તમને 75 આપેલું છે. જ્યારે બીજું તમને માપ આપેલું છે CBA તો CBA મતલબ આ માપ તો આ માપ તમને કેટલું આપ્યું છે 55. તો તમારે કયું માપ ગોતવાનું છે ADB નું માપ મતલબ આ માપ આપણે ગોતવાનું છે. તો આ માપ ગોતવા માટે પહેલા છે ને આપણે આટલો ત્રિકોણ લઈશું. કેટલો આટલો જે હું લખું છું આટલા ત્રિકોણમાં મતલબ આ બે નું માપ આપ્યું છે તો આનું માપ મળે કે ન મળે. હવે કઈ રીતે મળે તમે શીખો. ફરીથી આપણે આ ખૂણો ગોતવો છે એટલે બંને ખૂણા તો સેમ જ થવાના. પહેલા આપણે આ ખૂણો ગોતી નાખો તો અહીં લખીએ કે અંદર જે આપેલું ને પહેલા લખી નાખવાનું કે પી કેન્દ્રિત વર્તુળની જીવા શું છે AB છે. C અને D ગુરુચાપ AB પર આવેલા છે એટલે લખવાનું C અને D એ ગુરુચાપ AB પર આવેલા છે. તેથી આપણે લખીએ કયો ખૂણો આપ્યો તો ચલો આપણને જે માપ આપેલા છે પેલા એ લખ નાખી તો ખૂણો CAB વત્તા કયો ખૂણો આપેલો છે બીજો CBA. જો CAB CBA અને BCA તો આ લખ નાખી વત્તા BCA બરાબર કેટલા થાય 180. તમને ખબર છે જ્યાં ત્રિકોણ બને ત્યાં 180 થાય. હવે આનું માપ તમને આપેલું હતું એકનું કેટલું હતું 55 એકનું 75 હતું એકનું 55 હતું તો આપણને BCA અથવા ACB આપણને મળી જાય કે મળી જાય 180. હવે આપણે માની લો કે આ બંનેનો સરવાળો કરી કેટલો થાય 5 ને 10 ની શું વધી પડી 1 7 ને 8 8 ને 5 13 વત્તા BAC. ઓકે BAC ઓકે સોરી BAC નહીં આવે BCA આવશે. ઓકે BCA હવે 180 આવ્યા 130 ને સામે લઈ લો એટલે BCA બરાબર કેટલા થશે 180 માઈનસ 130 એટલે કે BCA બરાબર કેટલા થશે 50 નો ખૂણો આવશે. હવે આનું 50 આવ્યું તો આપણને કયો ખૂણો ગોતવાનો કીધો તો અંદર તો આપણને ADB કીધા હતા તો આપણે જોઈએ ક્યાં છે ADB તો ADB અને કયો થશે BCA બંને કેવા થશે એકરૂપ થશે ને લખવાનું કે ખૂણો BCA બરાબર ખૂણો ADB બરાબર કેટલા થશે 50. ઓકે ચલો જોઈ લઈએ એનો જવાબ આવ્યો કે નહીં. ચલો એનો જવાબ 50 આવી ગયો છે. ચલો એના પછી નેક્સ્ટ દાખલા નંબર 6. પી કેન્દ્રિત વર્તુળમાં AB અને CD શું છે સમાન જીવાઓ છે. જો APB બરાબર 80 હોય તો PCD શોધો. ચલો આપણે ગોતવાના છે. પહેલા આપણે આકૃતિ દોર નાખીએ દાખલા નંબર 6. ચલો દાખલા નંબર 6. ચલો અહીંયા પી કેન્દ્ર નામ આપી દઈએ. હવે શું કીધું છે
કે જેની અંદર AB અને CD સમાન જીવાઓ છે. તો સમાન એટલે અહીંયા AB લખીએ, અહીંયા આપણે CD લખીએ. અહીંયા AB, અહીંયા CD. હવે શું કીધું છે જો, જેની અંદર APB મતલબ આ ખૂણો APB બરાબર કેટલા છે? તો APB બરાબર છે 80. તો તમારે શું ગોતવાનું છે? તો PCD આપણે ગોતવાના છે. હવે APB બરાબર આપેલા છે, તો આ ખૂણો તમને આરામથી મળી જાય. તો એ ખૂણો કેટલાનો મળશે? તો એ ખૂણો તમને મળી જશે કેટલાનો? 80 નો. હવે તમે જોઈ શકો છો અંદર બીજું કોઈ વસ્તુ કીધેલી નથી. 5 સુધી રાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. 6 ની આકૃતિ મેં દોરેલી છે. હવે એની અંદર તમને કીધેલું છે કે તમને APB બરાબર 80 આપેલા છે. તમારે શું ગોતવાનું છે? PCD મતલબ આ ખૂણો તમારે ગોતવાનો છે. રેડી? હવે એ ખૂણો કઈ રીતે આવશે એના વિશે આપણે વાત કરીએ. અમારે આ ખૂણો ગોતવો છે, તો સૌથી પહેલા મારે આ ખૂણો ગોતવો પડે. હવે કેમ મળે? તો આપણે બતાવવાનું કે P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. સમાન જીવાઓ છે. જેમાં મતલબ તેથી APB એટલે કે ખૂણો APB બરાબર કયો ખૂણો થાય? CPD. ખૂણો CPD બંને કેવા થાય? સરખા. એટલે બંનેનું માપ કેટલું થાય? 80. જો આ ખૂણો અને આ ખૂણો બંને હંમેશા સરખા જ હોય. મેન જરૂરી છે આકૃતિ. જો આકૃતિ તમારી ખોટી દોરાય તો તમારો દાખલાનો જવાબ ન આવે. તો આપણે આ 80 છે, તો આ કેટલા થવાના? 80 થવાના. અને હંમેશા યાદ રાખવાનું કે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય? એકરૂપ. મતલબ બંને સરખા હોય. દાખલા તરીકે બતાવવાનું કે ખૂણો PCD બરાબર ખૂણો PDC બંને કેવા થાય? સરખા. ઓકે, સમાન એટલે કે એકરૂપ થશે. તો આપણે બતાવીએ. તેથી અહીં લખીએ ત્રિકોણ CPD માં શું આવશે? તો આપણે લખી શકીએ PCD વત્તા CDP વત્તા DPC બરાબર 180. ફરીથી એકવાર રિપીટ કરું છું, હરખી રીતે ધ્યાન આપજો. મેં આ ત્રણેય ખૂણા લીધા. ઓકે, PCD, CDP અને DPC. અથવા એની જગ્યાએ તમારે કયો ખૂણો ગોતવાનો છે? આપણે આકૃતિની અંદર, તો આકૃતિની અંદર આપણે ગોતવાનો છે PCD, P, C અને D. મતલબ આ ખૂણો. કયો ખૂણો ગોતવાનો? C ખૂણો. હવે આ તમને કદાચ ન આવડે તો તમારે એક વસ્તુ છે કે આ ખૂણો મારે ગોતવાનો છે. તમે આ રીતે લખી શકો, ખૂણો P વત્તા ખૂણો C વત્તા ખૂણો D. તમને ના સમજે તો આ રીતે લખી શકો. સમજાડો? પણ એક વસ્તુ યાદ રાખવાની કે જેની અંદર P ખૂણો તમને આપેલો છે કેટલો છે? 80. અને આ બંને ખૂણા કેવા છે? એકરૂપ. એટલે કે C ની જગ્યાએ તમે બીજો C ખૂણો લખી શકો. સમજાણું? તો એનો મતલબ બંને સરખા એટલે ગમે એ સંખ્યા મતલબ ગમે એ ખૂણામાં તમે ગમે એનું માપ લખી શકો. તો માની લો 80 વત્તા 2 વખત C બરાબર 180. 80 ને સામે લઈ જાઓ એટલે 2 વખત C બરાબર 180 માઇનસ 80 એટલે કેટલા આવ્યા? 100 આવ્યા. એટલે કે 2 વખત C બરાબર 100 એટલે કે C બરાબર કેટલા આવે? 100 ભાગ્યા 2 કેટલા આવ્યા? 50. એનો મતલબ PCD બરાબર તમને જવાબ કેટલો મળ્યો? 50. ચલો જોઈ લો, અંદર આન્સર આવી ગયો છે. આપણે જોઈ લઈએ. ચલો તમારા અંદર આન્સર આવે છે છઠ્ઠાનો 50. ચલો હવે આપણે 7મો દાખલો જોઈએ. રેડી? 7મો દાખલો ઈઝી છે. આ લખી લેજો તમારી નોટબુકમાં. ઓકે, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો દાખલા નંબર 7. ચલો દાખલા નંબર 7 માં શું કહે છે? તો એની અંદર તમને કહે છે કે ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S - Q બરાબર 80 છે. તો S અને Q શોધો. ચલો પહેલા ચક્રીય ચતુષ્કોણ આપણે ડ્રો કરના. તો આપણે ચક્રીય ચતુષ્કોણ ડ્રો કરીએ છીએ, જેનું નામ તમને આપેલું છે. શું છે? તો PQRS. તો P, Q, R અને S. જેની અંદર તમને કીધું છે કયો ખૂણો? S અને Q મતલબ આ ખૂણો. એ બંને ખૂણાનું તમને અંદર આપેલું છે કે ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર કેટલા આપ્યા છે? 80. હવે ચક્રીય ચતુષ્કોણ હમણાં જ મેં તમને ગુણધર્મ સમજાવ્યો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો આ લખવા ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો
કેટલો થાય 180 થાય છે. તેથી તો q અને s નો થાય તો આ લખવાનો ખૂણો q વત્તા ખૂણો s બરાબર 180. હવે એક સમીકરણ તમને શું મળ્યું? પહેલા s લીધો છે, પહેલા આપણે s લઈએ એટલે આપણે સમીકરણમાં વાંધો ન હતો. s વત્તા q બરાબર 180. q વત્તા s લો કે s વત્તા q લો, બધું સરખું. પણ અહીંયા જે લીધું એ પ્રમાણે આપણે લીધું. હવે આપણે બંને સમીકરણ મૂકી s ઓછા q બરાબર 80 ખૂણો s વત્તા q બરાબર 180. હવે આની લોપની રીત આપણે કરવાની. આ બંને પદ નીકળી જાય વત્તા ઓછા, તો બે વખત s આવ્યા તો બે વખત s બરાબર 180 માં તમે 80 ઉમેરો એટલે કેટલા થાય? 200 ને 260 થશે. હવે બે ને નીચે લઈ લો એટલે s બરાબર 260 ભાગ્યા 2 કરો એટલે 130 આવી ગયા. સમજાણું? જોઈ લેજો. હવે આ જ વસ્તુને તમારે સમીકરણમાં મૂક દેવાનું. ઓલા સમીકરણમાં મૂકો તોય તમારો જવાબ આવશે. શું હતું સમીકરણ? તો s ઓછા q બરાબર 80 હતા. તો એ જગ્યાએ તમારે s ની કિંમત મૂકી દેવાની. કેટલી મૂકવાની? 130 ઓછા q બરાબર 80. હવે 80 આ બાજુ લઈ લો, q ને સામે લઈ જાઓ. આ પદ પ્લસ થઈ જાય અને આ શું થઈ જાય? માઈનસ. તો 130 માઈનસ 80 બરાબર ખૂણો q. એટલે કે 130 માંથી આપણે 80 કાઢીએ એટલે 50 વધશે. એટલે ખૂણો q બરાબર તમને કેટલા મળ્યા? 50. q નું માપ 50 મળ્યું અને s નું માપ તમને કેટલું મળ્યું? તો s બરાબર 130. બંનેનો સરવાળો જોઈ લો, 180 થઈ ગયો છે. રેડી? 180 થાય જ તે 100% જો તમારો સાચો જવાબ હોય તો. રેડી? તો તમારો જવાબ અહીંયા આવી ગયો છે. ચલો એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. તો અહીંયા તમને બે માપ આપેલા હતા. ઓકે, આપણે કયા કયા માપ છે એના વિશે વાત કરી જોઈએ. જો તમને એની અંદર કીધેલું હતું કે દાખલા નંબર 8 માં BAC મતલબ BAC બરાબર તમને 45 આપ્યા છે. ક્યાં છે? BAC એટલે કે આ 45 આપ્યું છે. ઓકે, પછી તમને શું આપ્યું છે અંદર? તો ADB. ADB ક્યાં છે? ADB કેટલા છે? 35. તો એનું માપ 35 આપ્યું છે. હવે ADB અને BCA બંને કેવા ખૂણા થશે? મતલબ BCA બરાબર એકરૂપ થશે. તો અહીં બતાવી દેવાનું ADB બરાબર BCA બરાબર સરખા થાય એટલે બંનેના માપ કેટલા થાય? 35. એટલે આનું 35 હોય તો આનું કેટલું થઈ જાય? 35. સમજાણું? હવે માની લો કે આ બેના ખૂણા 35 છે તો આપણે શું ગોતવાના હતા? ABC ગોતવાના હતા. તો કરવાનું શું કે આપણે ખાલી આટલો જ ત્રિકોણ લેવાનો. આ દેખાય છે ને? તો અહીં ખૂણો લઈ શકી. જો તમને આખા ખૂણા લખતા ના આવડે તો તમે શાંતિથી મતલબ અડધો ખૂણો છે આપણે અડધો ખૂણો લખી શકીએ. અહીં ગમે નામ દઈ દો P. ઓકે, તો આપણે શું લખીએ? અહીંથી શરૂઆત કરીએ. ઓકે, તો BAC તો ખૂણો BAC વત્તા હવે અહીંથી શરૂઆત કરીએ અહીંથી ACB તો ખૂણો ACB વત્તા CBA ખૂણો CBA બરાબર 180 થાય. હવે જો BAC તમને આપ્યો તો એ આપણને આપેલો હતો 45. ACB આપ્યો તો ACB આપણને આપેલો છે. ACB ક્યાં ગયો? હા, ACB કેટલા છે? 35. હવે તમારે BAC કયો કે ABC કયો? બંને સરખા જ થાય. આપણે ABC ગોતવા છે અને ઉલટા નાખો ABC કે BCA બરાબર 180 થયા. હવે બંનેનો સરવાળો સામે લઈ જાઓ એટલે ખૂણો ABC બરાબર કેટલા થશે? 180 માઈનસ કેટલા થશે? 80. એટલે કે ABC બરાબર તમને કેટલા મળશે? 100. આ તમારો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો દાખલો થોડો ડિફિકલ્ટ છે, બાકી અઘરો નથી એટલો બધો. ઓકે, ચલો હવે દાખલા નંબર આના પછીનો 9મો જોઈએ. આને સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી નોટબુકમાં. તો એની અંદર કીધું છે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે, C એ ગુરુચાપ AB પરનું અને AB AB એ ભિન્ન બિંદુઓ છે. ACB બરાબર 50 હોય તો APB બરાબર કેટલા થાય? તો આપણે APB ગોતવાના છે. ચલો જોઈએ. આપણે પહેલા એક વર્તુળ ડ્રો કરી નાખીએ. રેડી? સોરી, વર્તુળ હરખું આપણે ડ્રો કરીએ. ચલો હવે આની અંદર આપણે નામ દઈ દઈએ. કયું કેન્દ્ર છે? P કેન્દ્રિત વર્તુળ છે. હવે જેની અંદર શું કીધું છે? તો AB એ જીવા છે. માની લો કે આપણે અહીંયા લખીએ અને શું કીધું છે બીજું? C એ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે. એટલે કે આપણે અહીંયા AB દોર નાખી. ચલો માની લો અહીંયા AB છે અને ભિન્ન બિંદુ એટલે અલગથી છે. અહીંયા માની લો C છે તો અહીંયા આપણે ત્રિકોણ દોર નાખી અને જોઈન્ટ કરી નાખી. રેડી? અહીંથી અહીંયા બીજો ત્રિકોણ બને. હવે શું કહેવા માંગે છે તમે જોઈ લો. હવે તમને કીધું છે કે ACB મતલબ ACB એટલે કે આ ખૂણો, તો એ ખૂણો તમને કેટલો આપ્યો છે? 50 આપેલો છે. તો તમારે આ ખૂણો ગોતવાનો છે. તો શું કરવાનું છે? હંમેશા એક વસ્તુ યાદ રાખો, આકૃતિ તમને આવડે એટલે દાખલો 100% આવડે. અડધો દાખલો આમ જ થઈ ગયો. હું તમને એમને સમજાવું, જો આ 50 હોય તો એના કરતા ડબલ જ થાય, અને જો આ ડબલ હોય તો એના કરતા આ શું થાય? અડધું થાય. સમજી ગયા? તો આપણે બતાવી દેવાનું જે લખ્યું છે આકૃતિમાં પહેલા એ લખ નાખી.
દાખલો નાનો જ છે તો અહીં લખવાનું પી કેન્દ્રિત વર્તુળમાં AB શું છે? જીવા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે પી કેન્દ્રિત વર્તુળમાં AB શું છે? જીવા છે. જેની અંદર આપણે આકૃતિ દોર નાખી ભાઈ ACB બરાબર છે તો અહીં લખીએ ACB બરાબર તમને કેટલા આપેલા છે? તો 50 આપેલા છે. તો આપણે શું ગોતવાનું છે? APB. તો અહીં લખવાનું APB કઈ રીતે મળે? તો APB બરાબર ગુણ્યા ACB ના ડબલ થાય એટલે કે 2 ગુણ્યા 50 એટલે કેટલા થશે? 100. આ તમારો ડાયરેક્ટ જવાબ આવી. ઓકે, આટલું જ તમારે કરવાનું, દાખલામાં આગળ કઈ કરવાનું નથી. હવે ચલો દાખલા નંબર 10 માં જોઈએ. દાખલા નંબર છેલ્લો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 10 તરફ આપણે આગળ વધીએ. હવે દાખલા નંબર 10 ની મેં આકૃતિ દોરેલી છે, જેની અંદર કીધું હતું AB એ શું છે? પી કેન્દ્રિત વ્યાસ છે અને ચક્રીય ચતુષ્કોણ ABCD આપ્યો છે એટલે આપણે આ બાજુ દોરવો પડશે, આખામાં નહીં આવે. શું કામ? કેમ કે આ વ્યાસ એની સાથે જોડાયેલો છે. જેની અંદર ADC બરાબર તમને 150 આપ્યા છે. આપણે શું ગોતવાનું છે? તો આપણે ખૂણો ગોતવાનો છે. રકમની અંદર જોઈ લઈએ. આપણે BAC ગોતવાના છે, મતલબ BAC એટલે આ ખૂણો આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલા તમને ખબર છે ત્યાં લખવાનું કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય છે. તો જોઈ શકે ADC મતલબ ખૂણો ADC વત્તા ABC એટલે કે ખૂણો ABC બરાબર કેટલા થાય? 180. હવે ADC તમને આપેલા હતા કેટલા હતા? 150. ABC તમને નથી આપ્યા, અહીંયા 180 અને સામે લઈ જાઓ એટલે કે ABC બરાબર શું મળશે? 180 માઇનસ 150 એટલે એનું માપ કેટલું મળ્યું? 30. એટલે કે આનું માપ તમને મળી ગયું 30. હવે અહીંયા શું છે? કાટખૂણો છે એટલે કે આ બે ખૂણા ઉપરથી આ મળે કે ન મળે? તો અહીં લખવાનું ત્રિકોણ ABC માં કયો ખૂણો? તો C બરાબર કેટલા છે? 90 છે. એટલે કે કાટખૂણો છે. તો આપણે બતાવી શકીએ જો BAC તો ખૂણો BAC વત્તા ACB વત્તા BAC સોરી BAC આવી ગયો, ACB આવી ગયો, CBA બરાબર 180 થશે. હવે જોઈ લઈએ. ચલો હવે BAC એટલે ક્યાં હતા? તો BAC એટલે કે 30 હતા. ACB કેટલા હતા? 90 હતા. તો આપણે કયો ગોતવાનો? CBA અથવા ABC જે કયું. તો આપણે CBA ગોતવાના હતા. CBA બરાબર 180. હવે આપણે આને સામે લઈ જઈએ, મતલબ એક મિનિટ, BAC ગોતવાના છે ને. ઓકે, આપણને આ ખૂણો મળ્યો છે, થોડીક મિસ્ટેક થઈ ગઈ. 30 રહ્યો ને આ છે, આ નથી. ઓકે, એટલે કે આપણને કયા મળ્યા છે? તો CBA. અહીંયા આપણે ચેન્જ કરી નાખી CBA અહીંયા આવશે CBA. ઓકે, CBA બરાબર તમને 30 મળ્યા છે. આપણે BAC મતલબ BAC નથી મૂકવાના, એ ગોતવાના છે આપણે. આપણને આ માપ આપેલું છે. ચલો BAC આપણે ગોતવાના છે. પછી તમને ACB કેટલા છે? 90 છે અને CBA કેટલા છે? 30 છે બરાબર 180. આ બેને સામે લઈ જાઓ એટલે શું મળે? BAC બરાબર શું થશે? 180 માઇનસ બંનેનો સરવાળો એટલે કેટલો થશે? 120. એટલે કે BAC બરાબર કેટલા થશે? 120 માઇનસ 180 કરો એટલે કેટલા થાય? એટલે કે 180 માંથી 120 કાઢો એટલે 60 આવશે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. અહીં ધ્યાન રાખો. જો ADC મને આપ્યા, રેડી? હવે આપણે આની આ સામેનો ખૂણો અને આ સામેનો ખૂણો બંનેનો 180 સરવાળો થાય એટલે આ 150 આપ્યો હતો, આ મેં ગોત્યો એટલે મને 30 મળ્યો. અહીંયા કાટખૂણો છે એટલે આ 90 થયો. આ 90 અને આ 30 એટલે આ ખૂણો મળે કે ન મળે ત્રિકોણમાં? તો આપણે શું કર્યું કે આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 લઈ અને એમાંથી 90 અને 30 બાદ કરે એટલે આ ખૂણો આપણને મળી ગયો. કેટલો મળ્યો? 60. સમજાણું? બીજું કઈ કરવાનું નથી. આટલું ધ્યાન રાખજો. ન સમજાય તો તમે મને જણાવી શકો છો કોમેન્ટ્સમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો એટલે કે ધોરણ 9 ના વિદ્યાર્થી સુધી એને શેર કરો, જેથી કરીને એ અસાઇનમેન્ટના દાખલાઓ ગણી શકે અને અસાઇનમેન્ટના દાખલાઓ પર તમારી છેલ્લી પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષામાં 100% આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.